કમિશન વધારવાની માંગણી સાથે ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલ ડીલર્સ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય સામે વિરોધનો બુંગિયો ફૂંક્યો છે અને 2 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરવાનું એલાન કર્યું છે, જેમાં ગુજરાતના પેટ્રોલ ડીઝલ ડીલર્સો જોડાયા છે. પરિણામે સ્ટોકના અભાવે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા છે. છેલ્લા 1.5 વર્ષથી પેટ્રોલ પરનું કમિશન વધાર્યું નથી. આ મુખ્ય પ્રશ્નને લઈને ડીલર્સોએ પેટ્રોલિયમ મંત્રાલય સામે બાયો ખેંચી છે. વારંવાર આ મુદ્દે રજૂઆત કરાઈ હોવા છતાંય કોઈ ઉકેલ ન આવતા ફેડરેશન ઓફ ઇન્ડિયા પેટ્રોલ ડીલર્સ વિરોધના ભાગરૂપે ડીઝલ પેટ્રોલની ખરીદી નહીં કરવા એલાન કર્યું છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ એસોસિએશન 2 દિવસ સુધી પેટ્રોલ ડીઝલનો સ્ટોક નહીં રાખવા નિર્ણય કર્યો છે. વડોદરાના બાજવા કરચિયા ખાતે એસોસિએશનના સભ્યોએ વિરોધ કર્યો હતો. અમારી કેન્દ્ર સરકાર સમક્ષ પેટ્રોલ અને ડીઝલના કમિશનની વારંવારની માંગણી છતાંય અમારી વાત તેઓ દ્વારા સ્વીકારવામાં ન આવતા આજે પ્રતીક સ્વરૂપે પેટ્રોલ અને ડીઝલ 1 અને 2 ઓક્ટોબર અમે ખરીદવાના નથી. વડોદરા શહેરમાંથી આઈઓસી, એચપીસી અને બીપીસીએલમાંથી રોજની 500 ટેન્કરો પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો લઈ બરોડાના પેરીફરી વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ પહોંચતું કરે છે. પણ આજે અમારા જે પ્રતિક વિરોધને કારણે એક પણ ટેન્કર નીકળી નથી. એ અમારી શક્તિનો પરિચય છે અને અમને જે મુશ્કેલી નડી રહી છે એનો સંદેશો અમે જે પહોંચાડવા માંગીએ છીએ તેનો આ એક અમારો વિજય છે. जहां तक रहा सवाल कस्टमर्स को प्रॉब्लम होने का, मेरे हिसाब से नॉर्मली प्रॉब्लम होगा नहीं क्योंकि सबने एडिक्वेट स्टॉक्स रखे हुए थे पहले. और रहा सवाल 3 तारीख को अब डिपोज खुलेंगे, तब तक जो भी अगर प्रॉब्लम थोड़ी बहुत होती भी है तो वो बेयर करना पड़ेगा. हमारी जो डिमांड्स हैं सीआईपीडी के कॉल के तहत हमने आज नो परचेज के कैंपेन को અંજામ દિયા હૈ. ગુજરાત સરકાર આમાં ઇન્વોલ્વ નથી. અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે આ વસ્તુનું એ કરીએ છીએ, એટલે અમારે ગુજરાત સરકાર જોડે આની માટે કોઈ લેવા દેવા નથી. કોઈ અપેક્ષા નથી. જરૂર પડે તો જરૂર નથી પડવાની આમાં, કારણ કે ગુજરાત સરકારના લેવલ પરથી આ વસ્તુ થતી નથી. એ સેન્ટ્રલથી અમારું કમિશન આવે છે અને સેન્ટ્રલ જ આનું એ આપશે.